સ્વજનો અને મિત્રો, તમે સૌ જાણો છો એમ આપણા અધ્યાત્મ જગતમાં બે બાબતો બહુ મહત્ત્વની છે. એમાં એક છે મંત્રતંત્ર અને બીજી વાત છે ચમત્કાર. ચમત્કાર હોય ત્યાં લોકો નમસ્કાર કરવા ઘવાયા થઈ જાય છે, ઉમટી પડે છે. જોકે હું એવું માનું છું કે ચમત્કાર મદારી કરે, મદારીનો ખેલ ચાલતો હોય એમાં બધા નાનકડા ચમત્કારો થતા હોય, અથવા કોઈ જાદુગર વ્યાવસાયિક હેતુથી ચમત્કાર કરે તો એ ઠીક છે, સમજાય એવી વાત છે. સાધુ સંતોએ તો એવા કોઈ ચમત્કાર કરવાના હોતા નથી, એ એમનું કામ નથી. જોકે આજે મારે ચમત્કાર વિશે કોઈ વાત કરવી નથી. ચમત્કારની વાત ક્યારેક કરીશું કે આ ચમત્કારો જે થાય છે અથવા જે બતાવવામાં આવે છે અધ્યાત્મના નામે, એ આપણા જીવનમાં કોઈ રીતે ઉપયોગી છે ખરા? એટલે આજે એ વાતને આપણે અટકાવી. અહીં મારે વાત કરવી છે મંત્ર વિશે. કેટલાક લોકો એવું માને છે કે મંત્ર વિદ્યા દ્વારા ઘણી બધી સિદ્ધિઓ પામી શકાય છે, સુવિધાઓ પામી શકાય છે, ઈચ્છિત સુખ સમૃદ્ધિ પામી શકાય છે. મને લાગે છે કે આવી વાતો કરીને આપણે મંત્રનું અવમૂલ્યન કરીએ છીએ, મંત્રનો મહિમા ઘટાડી રહ્યા છીએ. કારણ કે ભૌતિક સામગ્રી, સુખ સામગ્રી કે એ બધું તો આપણે પૈસાથી પણ ખરીદી શકીએ. જે વસ્તુ પૈસાથી ખરીદી શકાતી હોય એ મંત્ર દ્વારા મળતી થઈ જાય તો મંત્રને પછી પવિત્ર કે મહાન માનવાનો કોઈ અર્થ રહેતો નથી. તો પછી મંત્ર મહાન કે પવિત્ર ક્યારે કહેવાય? હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે આપણને જે વસ્તુની અપેક્ષા હોય, જે સુવિધા આપણે ઈચ્છતા હોઈએ, એ સુવિધા વગર પણ વટથી જીવી શકાય એવું સામર્થ્ય, એવી શક્તિ, એવી સમજ આપણામાં કેળવાય, એ કામ મંત્ર કરે તો મંત્રને મહાન કહી શકાય. મંત્રનું રટણ કર્યા પછી કે મંત્રનો જાપ કર્યા પછી એ સિદ્ધિ ઉપલબ્ધ થઈ જાય એ મને માન્ય નથી. કેટલીક વસ્તુઓ ભીખ માગીને પણ મળતી હોય છે અને કેટલીક ખરીદી શકાતી હોય છે. ભીખમાં મળતી કે ખરીદી શકાતી વસ્તુઓની જેમ મંત્ર દ્વારા કોઈ વસ્તુ મળવી ન જોઈએ. મંત્ર દ્વારા સામર્થ્ય મળવું જોઈએ, કારણ કે સામર્થ્ય ખરીદી શકાતું નથી. એટલે જે વસ્તુની આપણને તીવ્ર અપેક્ષા હોય, લાલચ હોય, એના વગર પણ વટથી જીવી શકાય, પ્રામાણિકતાથી જીવી શકાય, મનોબળ સાથે જીવી શકાય એવી શક્તિ જો આપણને મંત્ર દ્વારા મળે તો એવા મંત્રને હું મહાન અને પવિત્ર માનું છું. અને એવા મંત્રનું સ્મરણ કરવામાં મને કોઈ વાંધો નથી. રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલ દ્વારા ક્યારેક મારા વિચારો રજૂ કરવાની જે મને તક મળે છે, એ તક તમને બધાને ગમે છે એનો મને આનંદ છે. એટલે વારંવાર મળીશું અને આભાર સાથે આજની વાત પૂરી કરું છું.